કંપનીની શરૂઆત થયેલી ત્યારે અમારી પાસે ક્લાયન્ટ બેઝ બહુ નાનો હતો. આજે અમારી પાસે 40,000 પ્લસ ક્લાયન્ટ છે ને 10,000 કરોડનો અમે પોર્ટફોલિયો મેન્ટેન કરીએ છીએ. વોરા કોમ્યુનિટી, તમે વ્યાજની પરંપરામાં કદાચ નથી માનતા, તો વ્યાજથી દૂર રહીને ધંધો કેવી રીતે કરી શકાય? આ વાત સમજાવી તમે. બેન્કિંગ, ફાઇનાન્સ, ગેમ્બલિંગ, સિગરેટ, તમાકુ, આલ્કોહોલ, એના રિલેટેડ જે કંઈ બિઝનેસ છે એના અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. તો અમે લોકોને રિકમેન્ડ કરતા હોય છે કે ભાઈ તમે આ શેર બાય કરો, તે શેર બાય કરો. અમે ઘણા શેર એવા અપાવેલા કે જેનાથી લોકો કરોડોપતિ થયા છે. શરૂઆતના વર્ષોમાં તમારે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? નમસ્કાર દર્શક દોસ્તો, પેઇડ 3 ના વધુ એક પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે અયુબ યાકુબ અલીજી. યાકુબ અલી વેન્ચર કોમોડિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ અને સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડના તેઓ સંચાલક છે. સુરતની અંદર શેર માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર એક બહુ મોટું ટ્રસ્ટેડ નામ છે. તેઓ માત્ર પોતાના સમાજની અંદર વિખ્યાત નથી, પરંતુ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જે કેપિટલ માર્કેટ કમિટી છે તેના ચેરમેન તરીકે અનેક વર્ષોથી પોતાની સેવાઓ આપે છે અને એટલા સુંદર કાર્યક્રમો આપે છે કે જેને કારણે સુરતની અંદર એક નવા વિશ્વાસનું વાતાવરણનું સર્જન થયું છે. અયુબભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તમારી ઓફિસ, તમારા વિચારો, તમારી સાથે જ્યારે બેઠો ત્યારે આ પર્ટિક્યુલર માર્કેટ વિશેની તમારી જે પરિકલ્પનાઓ છે તે સાંભળીને ખૂબ આનંદ થયો અને તમારી પાસે બહુ એક સ્પષ્ટ વિઝન છે, ક્લિયર વિઝન છે, એનો પણ અમને ખૂબ આનંદ છે. તો ચોક્કસ જાણવામાં રસ થાય તમારા પ્રારંભિક જીવન અને શૈક્ષણિક તમારી જે સફર છે. લેટ્સ ગો બેક ટુ ધ પાસ્ટ. તો એ વિશે થોડીક વાત કરીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મારી સફરની શરૂઆત એક ખૂબ જ સાધારણ પરંતુ મૂલ્યોથી સભર વાતાવરણમાં થઈ હતી. મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. કોમર્સના અભ્યાસ દરમિયાન મને ખબર પડી કે ભાઈ, મને સમજાઈ ગયું કે ભાઈ આપણે નાણું અને માત્ર લેવડ દેવડનો વિષય કે સાધન નથી, પણ એ અર્થતંત્રનું હૃદય છે. અને એના આધારે જ શું છે કે આપણને મતલબ ઇન્વેસ્ટમેન્ટનો અને ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં રસ હતો. મારા ફાધર શરૂઆતથી જ લગભગ એમનો ડેટ 2 years બેક થઈ ગઈ હતી, બટ એ 45 વર્ષથી શેર બજાર સાથે જોડાયેલા હતા ને એ શરૂઆતથી જ આંકડાઓ અને બજારની હલચલ, વેલ્થ ક્રિએશન, સંપત્તિનું સર્જન, અમે આ બધા વિષયોમાં મને ઊંડો રસ હતો. સુરત અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ વૈપારિક છે ને હું જે સમાજમાંથી આવું છું એ વોરા સમાજ છે. વોરા સમાજ બી શું છે કે વોરાનો મતલબ જ વેપાર ધંધો, એટલે જે વોરાઓ હતા તે શરૂઆતથી વેપાર ધંધો કરતા હતા અને કરતા આવેલા, એટલે એના ઉપર વધારે મારું ફોકસ હતું. ને 90s અંદર ફાધર સાથે હું વેકેશન દરમિયાન એમની સાથે અહીંયા લાલગેટ પર એક શેર બજાર હતું, એમની સાથે સ્ટડીના સાથે સાથે જતો હતો. એટલે મને શરૂઆતથી જ નાનપણથી જ આમાં રસ હતો. ને ફાધર નાનપણમાં શું છે કે અમારા પેલા એક રમજાન ઈદ આવે એટલે ઈદના પૈસા થાય એટલે બચપનના અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરાવતા ને ત્યારે બ્રુકબોન્ડ ઇન્ડિયાના શેર લીધેલા હતા. એટલે ત્યારથી જ આ વિષયના ઉપર ખૂબ ઊંડો રસ હતો ને એના ઉપર પછી શું છે કે આગળ ચાલતા બિઝનેસના ઉપર ફોકસ કર્યું. મેં લગભગ 97થી એ આ કંપનીના અંદર ડિરેક્ટર છું ને પછી મારી લીડરશિપના અંદર મેં ઘણા બધા સેગમેન્ટો વધારેલા ને સાથે સાથે શું છે કે આ શેર બજાર એવું છે કે એના અંદર મતલબ એવરી ડે કે નવું આવે એટલે આપણે શું છે કે ભાઈ આના ઉપર અભ્યાસ કન્ટિન્યુ કરતો જ રહેવું પડે. અભ્યાસના એટલે શું છે, એજ્યુકેટેડ નહીં થાવ તો માર્કેટમાંથી તમે ફેંકાઈ જાઓ. એટલે એ દરમિયાન શું છે કે મારું NCFM હોય કે ભાઈ NISM હમણાં સેબી થ્રુ ચાલે છે, એ બધી એક્ઝામો હું આપતો આવેલો ને એનાથી અપગ્રેડ થતા રહ્યા. એ પછી ટેકનોલોજીનો યુગ આવ્યો. ટેકનોલોજીના અંદર શું છે કે શરૂઆતમાં જે સોદા થતા હતા બધા મેન્યુઅલી ફોનથી ને ઘણા બધા સોર્સિસથી થતા હતા. અત્યારે શું છે કે ટેકનોલોજી એટલું બધું વિકસિત થઈ ગઈ છે કે લોકોના મોબાઈલ પર એપ આવી ગઈ છે
ને એના માધ્યમથી લોકો સોદાઓ કરે છે. જી તો ટેકનોલોજી પર બી અમે લોકો ફોકસ કરું. આફ્ટર 2020 આના ઉપર ફોકસ કરીને આજે અમારી પણ પોતાની SGSSL વેલ્થ ક્રિએશન કરીને એક એપ બનાવી છે. એમાં લાઈવ ટ્રેડિંગથી માંડીને બેક ઓફિસથી માંડીને મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય જે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે કે ભાઈ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ છે, બોન્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ટેક્સ સેવિંગના બોન્ડ છે, તો એવા બધા જ વિકલ્પો અમે લોકો ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ માટે બધી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અયુબ યાકુબ અલીજીની સાથે, અને તેઓએ કહ્યું કે તેમણે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો. કઈ કોલેજમાંથી બીકોમ થયા? આપણે સોરી સર, કેપી કોલેજ ઓફ કોમર્સ? નો આપણે SPB કોલેજ. સોરી. જી, SPB કોલેજ ઇંગ્લિશ મીડિયમની જે છે તેની અંદરથી ફોર્ચ્યુનેટલી અયુબભાઈ, તમારી માહિતી ખાતર કે એ કોલેજનો હું અત્યારે ચેરમેન છું. વેરી ગુડ. અને તમારામાં એ વિદ્યાર્થી જગતથી જે સંસ્કારોનું સિંચન થયું હતું, પિતાજીએ તમારામાં કેટલાક નૈતિક મૂલ્યોની સ્થાપના કરી હતી, એટલે તમે જે નૈતિકતાની દિશામાં આગળ વધી રહ્યા છે તે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. તમે કંઈક લાલગેટના સ્ટોક એક્સચેન્જની વાત તમારા જવાબમાં કરી. એ લાલગેટનું સ્ટોક એક્સચેન્જ પછી અત્યારે બેલ્જિયમ ચેમ્બર દિલ્હી ગેટ કેવી રીતે આવ્યું, એવી થોડીક રસપ્રદ વાતો કરો. એના ફાઉન્ડર સાથે તમે કેવી રીતે સંકળાયેલા હતા? મને યાદ આવે છે કે અનિલભાઈ ચોકસી નામના એક સ્થાપક હતા, એની સાથે તમે કેવી રીતે જોડાયા હતા? મારા ફાધર શું છે કે લાલગેટના શેર બજારમાં શરૂઆતથી જોડાયેલા હતા. લાલગેટના અંદર અનિલભાઈ મારા પપ્પાના આમ મિત્ર જ થાય, અને તે ટાઈમ પર લાલગેટ પર શેર બજાર ચાલતું હતું, એટલે બધા રિંગના અંદર જમા થાય. તે ટાઈમના અંદર રિંગના અંદર બાય સેલ જે થતું હતું મેન્યુઅલ પદ્ધતિથી, એ મેં જોયું હતું. ફાધર સાથે જતો હતો તો, ને તે ટાઈમનો જે બધી યાદો છે એ આવે આજે પણ. તો શું છે કે ઘણા બધા ફાધરના મિત્રોને બહુ મને સારી રીતથી પરિચિત, એટલે સુરતમાં લગભગ જે કંઈ બ્રોકિંગને રિલેટેડ જે લોકો છે એ આખી કોમ્યુનિટી મને મારા ફાધરને ઓળખે, અને બધા યાકુબ અલીથી જ વધારે કરીને ઓળખે. તો તે ટાઈમ પર ત્યાં જતા હતા, ને સારું એવું ફિઝિકલમાં બધું કામ થતું હતું. ફિઝિકલના અંદર કામ થતું હતું તો સર્ટિફિકેટ આવે એને ટ્રાન્સફર કરવાનું, એ કરવાનું. તો હું 89-90માં બધી ડિલિવરીઓ આવે તો ફાધર સાથે બેસતો અને શીખતો એમની સાથે. એ બધા ફોર્મો હું તે ટાઈમ પર ભરતો હતો. ટ્રાન્સફર ફોર્મ આવતા હતા. ટ્રાન્સફર ફોર્મ તે ટાઈમ પર વેચાતા મૂલ્યો હતું ત્યારે, તે ટાઈમ પર તે ટ્રાન્સફર ફોર્મનું ને એ બધું મતલબ એ કરીએ, ફોર્મ ફિલઅપ કરીએ, સેલિંગ કરતી ફરી ટ્રાન્સફર ફોર્મ સાઇન કરીને આપીએ. એ બધી યાદો છે તે આજે પણ છે. ને એના કારણે શું છે કે જે આજે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી પૂરો ટેકનોલોજી પર કન્વર્ટ થઈ ગઈ છે, પણ જે ત્યારની જે પદ્ધતિઓ હતી એ બહુ મેન્યુઅલી હતી, ને એ આજે પણ અમને મતલબ મને યાદ અપાવે કે ઘણું બધું અમે લોકો કરતા હતા. ડિલિવરીના અંદર બેડ ડિલિવરી આવે, ગુડ ડિલિવરી થાય, ને એનો ટાઈમિંગ બી 7 દિવસનો, મહિનાનો અમુક વખત હોતો હોય છે ડિલિવરીનો, પે આઉટનો, પે ઇનનો. આજે તો T1 ને T2 આવી ગયું છે, ને કદાચ આવનારા સમયમાં તો ઇન્ટ્રાડે મતલબ બધું સેટલમેન્ટ થઈ જવાનું છે. પણ આ જે સમયગાળો હતો તો ત્યાં અમે લોકો મેમ્બર બનેલા હતા. ત્યાં અમારી ઓફિસ પર હતી, ને ત્યાર પછી અહીંયા ત્યાંથી એક આખું ગ્રુપ છૂટું પડીને આ સાઉથ ગુજરાતનું એક એસોસિએશન અલગ બનાવેલું હતું. એ અનિલભાઈ ચોકસીના નેજા હેઠળ એમણે બનાવેલું હતું, ને એના અંદર પણ મારા ફાધર તે ટાઈમ પર મેમ્બર બનેલા એમની સાથે. ને પછી હું 97ના અંદર એક્ટિવ થયો. 97માં અનિલભાઈ સાથે જ હું ડિરેક્ટર બનેલો. ડિરેક્ટર બનવા પછી ઘણા વર્ષો સુધી ડિરેક્ટર રહ્યો. લગભગ 2001 2006-7 સુધીનું ડિરેક્ટર રહ્યો. પછી મારો મેજોરિટી સ્ટેક 2001 પછીથી જ થઈ ગયો હતો આ એસોસિએશનમાં. એ એસોસિએશન તો કન્વર્ટ 2004માં જ અનિલભાઈએ કરી આપેલી. એટલે લિમિટેડ કંપની તરીકે અમે લોકો NSCની મેમ્બરશિપ તે ટાઈમ પર લીધેલી હતી. અનિલભાઈને મારા ફાધરના ટાઈમની વાત કરું છું. તો NSCની મેમ્બરશિપ ચાલતા હું 2006-7ના અંદર મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો બન્યો. એ બનવાને સાથે સાથે શું થયું કે મેં જેવું એનું ડે ટુ ડે વર્કિંગ હાથમાં લીધું, એટલે મેં કંપનીના અંદર જે સેગમેન્ટો નહીં હતા, NSC કે NSC FNO
કે મ્યુચ્યુઅલ ફંડ કે બીજા જે કંઈ બી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે એ બધી ફાઇનાન્શિયલ પ્રોડક્ટોનું એમ્પ્લોયમેન્ટ કરાવીને મેમ્બરશીપો લઈને એ બધું મેં ચાલુ કર્યું. વાહ. ને સાથે સાથે સોફ્ટવેરો અમે લોકો વિકસાવતા ગયા, ટેકનોલોજી પર કન્વર્ટ થતા ગયા. ને આજે હું એમ કહી શકું કે 2026ના અંદર અમે ટોટલ મૂવ થઈ રહ્યા છે ટેકનોલોજી પર. ને અમારી એપ થ્રુ બધું જ બાઇંગ, સેલિંગ કે બધું જ થઈ શકે છે. ને ટેકનોલોજીના અંદર અમે આજે ઇન હાઉસ ઘણા બધા સોફ્ટવેરો બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. આવનારા 3-4 મહિનાના અંદર એ સોફ્ટવેરોનું પણ અમે લોન્ચિંગ કરશું. અમારી જ બ્રાન્ડ હશે જી. ને ઇન હાઉસ અમે એના પર ફોકસ કરી રહ્યા છીએ. ને એની સાથે સાથે શું છે કે એટલો પણ મને આનંદ છે કે ભાઈ આટલા સફરના અંદર ઘણું બધું શીખ્યા છે. શેર બજારમાં સવાર પડે ને કે નવું શીખવા મળે. પણ તમે જેમ કહ્યું તેમ કે ભાઈ ચેમ્બરમાં હું ઘણા વર્ષોથી ચેરમેન તરીકે છું. આજે લગભગ 19 વર્ષથી કમિટીમાં તો છું, કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીમાં. એટલે ચેમ્બરમાં પણ અમે ઘણા સારા વક્તાઓને લાવીને અમારા જ્ઞાનમાં પણ વધારો કર્યો અને સાથે સાથે સુરતના, સાઉથ ગુજરાતના ઇન્વેસ્ટરોના જ્ઞાનમાં પણ વધારો કર્યો છે. એનો મને આનંદ છે. ને આ જે વેલ્થ ક્રિએશનની મતલબ જે વાત તમે કરો છો તો વેલ્થ ક્રિએશન ગ્રાહકોનું થાય એના અંદર ઘણો આનંદ થાય છે. અને ઘણો ફાધરના ટાઈમથી જ ફાધર શું છે લોકોને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. આજે પણ લોકો ફાધરને પણ યાદ કરે છે ને ઘણા લોકો આપણને દિલથી દુઆઓ આપે છે કે ભાઈ તમે અમારું વેલ્થ ક્રિએશન બહુ સારું કરી દીધું છે. વેરી ગુડ અયુબભાઈ, બહુ જ સુંદર તમે વાત કરી રહ્યા છો. અને તમારા ઉદયકાળથી માંડીને આજે તમે જ્યારે એક સર્વોત્તમ કક્ષાએ પહોંચ્યા છો તેનો અમને તો આનંદ છે, ગર્વ પણ છે અને તમને તમારી જાત માટે પણ આનંદ અને ગર્વ થાય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. એમના વાક્યોની અંદર, એમના શબ્દોની અંદર એમના પિતાશ્રીનો વારે વારે ઉલ્લેખ આવે છે. અને આવો ઉલ્લેખ માત્ર એ જ કરી શકે કે જેમણે જીવનને પચાવ્યું હોય, એક સંસ્કારના પિયુષ એમણે જાતે પૂરા પાડ્યા હોય. અયુબભાઈ, કાર્યક્રમમાં આગળ વધીએ, કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. નાણાકીય સેવાઓમાં કારકિર્દી બનાવતી વખતે અને તેને સમજતી વખતે શરૂઆતના વર્ષોમાં તમારે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? અને બીજું, તેની સાથે સાથે ભોરા કોમ્યુનિટી, તમે વ્યાજની પરંપરામાં કદાચ નથી માનતા, તો વ્યાજથી દૂર રહીને ધંધો કેવી રીતે કરી શકાય? આ વાત સમજાતી તમે? બહુ સારો તમારો આ ક્વેશ્ચન છે ને એનો જવાબ પણ બહુ સરસ છે. હું તમને કહીશ તો તમને નવાઈ લાગશે. હું પહેલે કહું કે ભાઈ જે પડકારો હતા શરૂઆતના 1997-98નો સમય હતો, ત્યારે ટેકનોલોજી કે ઇન્ટરનેટનું કંઈક એવું બરાબર પ્રોપરલી ને જ્યારે અમારી કંપની જ્યારે એસ્ટાબ્લિશ થઈ 1994માં કન્વર્ટ થયેલી લિમિટેડ કંપનીમાં, અને 95 જ્યારે એનએસસીની શરૂઆત થઈ ત્યારે એનએસસીની મેમ્બરશિપ લીધેલી. એનએસસીની મેમ્બરશિપ અનિલભાઈએ જ્યારે લીધી ત્યારે સુરતમાં અમારી જે મેઇન ઓફિસ છે રજિસ્ટર ઓફિસ, એ અમે ભાડેથી રાખેલી હતી. ને અમે એક ઓફિસ બરોડામાં પરચેસ કરેલી. ત્યારે કનેક્ટિવિટી ઓનલી લિમિટેડ સિટીઝના અંદર અવેલેબલ હતી. વીસેટ ને એના માધ્યમથી કનેક્ટિવિટી આપતા હતા. તો બરોડામાં કમ્પલસરી અમારે ઓફિસ પરચેસ કરવી પડેલી. એ પછીથી અમે લોકોએ 95 કે 96ના અંદર વીસેટની અવેલેબિલિટી સુરતમાં થઈ. તો ત્યારે અમે વીસેટ આટલે લીધું ને આટલે નીટના ટર્મિનલના ઉપર સુરતથી સોદા થતા ગયા. એટલે ટેકનોલોજી જેમ જેમ અપગ્રેડ થઈ તેમ તેમ અમે ટેકનોલોજી પર કન્વર્ટ થતા ગયા. 97-98ના અંદર ઇન્ટરનેટ હજુ એટલું પ્રોપરલી નહીં હતું. પછી 2000 કે પછી જે આખું સિનારીઓ ચેન્જ થયો અને કન્વર્ટ થયો, તો તે ટાઈમ પર એક સોફ્ટવેર આવેલું ઓડિનનું. એ ઓડિનનું સોફ્ટવેર શું હતું કે ભાઈ તે ટાઈમમાં ઓડિનના સોફ્ટવેર પરચેસ કરવું એ બહુ મોટી વાત હતી. અનિલભાઈએ તે ટાઈમમાં ઓડિનનું સોફ્ટવેર, મને યાદ છે કે 30 લાખના અંદર 30 લાયસન્સ લીધા હતા. એટલે 30 લાખ રૂપીસ ઇન્સ્ટન્ટ ઇન્વેસ્ટ કરવું કોઈ જગ્યાએ બહુ મોટી વાત હતી. ને એમણે એનું એક સાહસિક કદમ ઉઠાવીને આખું ઓડિનના ટર્મિનલ લીધેલા. તે ટાઈમમાં અમે લોકો BSNLથી અલગ અલગ લાઈનો લઈને એના પરથી કનેક્ટિવિટી સ્ટાર્ટ કરેલી, પણ બહુ સ્લો હતું. તો એના ઉપર ઓડિનના ટર્મિનલ ચાલુ કરેલા
ને રસપ્રદ વાત એ છે કે ઓડીન એક બહુ મોટી કંપની થઈ હતી ને તે ટાઈમ પર ઓડીનના લાયસન્સ લેવા માટે એમના ડિરેક્ટરો ઓફિસે આવેલા ને અનિલભાઈ સાથે ડીલ ફાઇનલ કરી સાઇન કરેલી. ઇન્સ્ટોલેશન માટે બી ડિરેક્ટરો આટલે રોકાયેલા ને મારી ઓફિસ પર રોકાઈને એ લોકોએ 3-4 દિવસ 5 દિવસ બધું કામ કરીને અમને પ્રોવાઈડ કરેલું. પછી તો ઇન્ટરનેટ આવ્યું, ઇન્ટરનેટથી કનેક્ટિવિટી અમે લીધી, ખાસ અમે લોકોએ કનેક્શન આપવાના ચાલુ કર્યા ને એ લોકોમાં જાગૃતિઓ આવતી ગઈ કે ભાઈ ઇન્ટરનેટનો આપણે સદુપયોગ કરી શકીએ. ને તે ટાઈમના અંદર શું છે કે આ બધું અવેરનેસ બી બહુ સ્લો હતી. એટલે આજે ઇન્ટરનેટનું શું છે કે હરેક જણ મોબાઈલમાં યુઝ કરતા થઈ ગયા છે. એટલે ધીરે ધીરે અમે ટેકનોલોજી પર જેમ જેમ નવા સ્ત્રોત ઊભા થતા ગયા ને એના પર અમે કન્વર્ટ થતા ગયા ને જે મર્યાદિત એક ઢાંચામાં હતા એના અંદરથી અમે લોકોએ આજે ઘણું બધું એમ કહ્યું ને કે વિકસાવી લીધું. કંપનીની શરૂઆત થયેલી ત્યારે અમારી પાસે ક્લાયન્ટ બેઝ બહુ નાનો હતો. આજે અમારી પાસે 40,000 પ્લસ ક્લાયન્ટ છે ને 10,000 કરોડનો અમે પોર્ટફોલિયો મેન્ટેન કરીએ છીએ ને તેની સાથે સાથે અમારું એક્રોસ ઇન્ડિયાના અંદર બલકે વર્લ્ડના ઘણી બધી કન્ટ્રીઝના અંદર NRI એકાઉન્ટો પણ ઓપન થયેલા છે ને એનો અમને આનંદ છે કે ભાઈ અમે ટેકનોલોજી પણ સાથે સાથે વિકસાવીને લોકોને મતલબ વેલ્થ ક્રિએશન સાથે સર્વિસીસ પણ પ્રોવાઈડ કરીએ છીએ ને રોકાણકારોને શંકા કુશંકા કે અમારું મતલબ શું છે કે જે ટેકનોલોજી પર કન્વર્ઝન ને મેઇન તો ટ્રાન્સપેરન્સી ને ટ્રસ્ટ બિલ્ડ કરવામાં અમે સફળ રહ્યા એનો મને આનંદ છે. મેં વાત કરી હતી વ્યાજવાળી. યસ, વ્યાજવાળી વાતનું હું તમને કહેવાનું ભૂલી ગયો. વ્યાજનું એવું છે કે ઘણા અમારા મતલબ જે કોમ્યુનિટીના લોકો લગભગ મેજોરિટી ઇન્વેસ્ટમેન્ટ નથી જ કરતા. એનો રીઝન એ છે કે સરિયા લો છે. સરિયા લોના કારણે અમારા કોમ્યુનિટીના અંદર ફિક્સ ડિપોઝિટ કે ફિક્સ ઇન્કમના અંદર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા રાજી નથી. ઇન્સ્યોરન્સ હોય કે FD હોય કે બીજું કોઈ ફિક્સ ઇન્કમનો જે હોય એમાં અમારું શું છે કે ઇસ્લામિક સરિયા લોથી મમનું છે, ના છે કે ભાઈ તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. તો એના કારણે બેન્કિંગ, ફાઇનાન્સ, ગેમ્બલિંગ, સિગરેટ, તમાકુ, આલ્કોહોલ એના રિલેટેડ જે કંઈ બિઝનેસ છે એના અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. તો એ અમે લોકો શું કરીએ છીએ કે ફિલ્ટર કરીએ છીએ અને એ ફિલ્ટર કરીને સરિયા કોમ્પ્લાયન્સ કરીને અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ છીએ. તો તમને એક એની રસપ્રદ વાત કરું કે ઘણી વખત ઘણા ક્વેશ્ચન એવા આવતા હોય છે કે ભાઈ તમે બેન્કિંગ ને સર્વિસ સેક્ટર ને આ બધાના અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો તમારો પોર્ટફોલિયો કઈ રકમ પછી વધી શકે. પણ મને પણ આ ક્વેશ્ચનો હતા પણ એનો જવાબ માર્કેટે જ મને આપ્યો. આથી ઘણા વર્ષો પહેલા ટાટાના અંદર એક સરિયા ફંડ હતો. ટાટામાં સરિયા ફંડ હતું. એ ટાટાના સરિયા ફંડના અંદર તમને હું એમ કહું કે મારા ઘણા બધા ટ્રસ્ટના અંદર ઇન્વેસ્ટમેન્ટ મેં કરાવેલું શરૂઆતમાં. તો ક્વેશ્ચન એ જ આવે કે ભાઈ ટ્રસ્ટોને અમુક જે ઇન્ડિવિજ્યુઅલ પણ હોય કે ભાઈ અમને તો ડિવિડન્ડ ઇન્કમ જોઈએ કે ભાઈ ડિવિડન્ડ ઇન્કમ આવે તો ટ્રસ્ટમાં ચેરિટી કરી શકીએ. આઈધર તો ભાઈ અમને ડિવિડન્ડ ઇન્કમ આવે તો અમે અમારો મતલબ શું છે કે જે એન્યુઅલી જે કંઈ પણ ખર્ચો છે એમાંથી કાઢી શકીએ. અમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો ઘણા મ્યુચ્યુઅલ ફંડ તો બજારમાં છે બટ સરિયા ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે એક તે ટાઈમ પર જોખમ લીધેલું ને શરૂઆત કરાવેલી મને યાદ છે મેં 18 રૂપીસ 19 રૂપીસથી કે 10 રૂપીસથી મેં ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું મ્યુચ્યુઅલ ફંડમાં. તો એની પ્રાઇસ આજે લગભગ એમ સમજો ને કે 80 પ્લસ રેટ ચાલે છે એના અંદર ને જે ગ્રોથ ફંડ હોય એના અંદર તો એનાથી બી વધારે છે. પણ તમે કમ્પેર ટુ અધર મ્યુચ્યુઅલ ફંડ કે અધર એ જોશો એટલે મ્યુચ્યુઅલ ફંડમાં પણ શેર જ છે. તો તમે જુઓ ને તો જેમ બેન્કિંગ ને ફાઇનાન્સ ને એ બધામાં મમનું છે ના છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, તેમ જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા ને એના અંદર પણ સારા વળતર રિટર્ન મળ્યા છે. ને એનાથી શું છે કે જે સરિયા કોમ્પ્લાય છે તે પણ થઈ જાય છે
ને લોકોને આપણે જે નીડ છે કે ભાઈ અમને સરિયા કોમ્પ્લાયમાં જ ઇન્વેસ્ટ કરવું છે એ અમે ફૂલફિલ કરી શકીએ છીએ. હવે આજે એના માધ્યમ બી બહુ છે કે કયા સ્ટોક સરિયા કોમ્પ્લાય છે કે નથી, એના અંદર અમે એક સોફ્ટવેર બી બનાવી રહ્યા છીએ. તો એનાથી અમને એ લોકોને બહુ સરસ સેવા પ્રોવાઈડ કરી. મિત્રો, ધર્મની સાથે રહીને ધંધો કરવો, માનું છું કે આનાથી મોટી વાત બીજી કોઈ હોઈ ન શકે. જે કમ્યુનિટીને તેઓ ભરેલા છે એ કમ્યુનિટીના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહીને પોતે તો કમાયા, બીજાને પણ કમાવા માટેનો રસ્તો બતાવ્યો. અયુબભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં આગળ વધીએ અને લીડરશિપ માટે તમારી આ સફરમાંથી કયા મૂલ્યો અત્યાર સુધી અપરિવર્તિત અને અડગ રહ્યા છે તે આપ અમને સમજાવો. એક તો તમે કીધું તે પ્રમાણે સરિયાનો અમલ, પણ આ સિવાય બી કોઈક મૂલ્યો તો હશે ને? યસ, મારું વિઝન સ્પષ્ટપણે હતું કે ભાઈ વન સ્ટોપ ફાઇનાન્શિયલ સુપર માર્કેટ. તમે અમારું વેબસાઇટ કે અમારા જે બ્રોચર કે કાર્ડના અંદર જોશો ને તો અમે લખીએ છીએ ધ ફાઇનાન્શિયલ મોલ. એટલે હું ઈચ્છતો જ હતો કે ભાઈ કોઈ પણ ગ્રાહક આપણી પાસે જ્યારે નાણાંનું રોકાણ કરવા આવે તો ત્યારે આપણે ગ્રાહક સાથે મતલબ શું છે કે વાતચીત કરવાના અંદર એની નીડ શું છે તે સમજીએ ને એને સુરક્ષા કઈ રકમ આપણે પ્રોવાઈડ કરી શકીએ. ને એ જ્યારે આપણી પાસે એક ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે તો બધી જ પ્રોડક્ટ આપણી પાસે એક જ જગ્યાએ સાઉથ ગુજરાતમાં એટલે અમારી SGSSL કંપનીમાં અવેલેબલ હોય ને એ સેવા પૂરી પાડીએ તો એનાથી વિશેષ કંઈ નહીં હોઈ શકે. એ મારું સપનું હતું ને આજે એ સાકાર કરવા અમે જઈ રહ્યા છીએ કે અમારી પાસે બધા જ સેગમેન્ટ ને બધા જ જે એરિયા છે ફાઇનાન્શિયલ માર્કેટના એ બધા અવેલેબલ છે. ને એની સાથે સાથે શું છે કે અમે એક લોકલ બ્રોકર હતા તો એક લોકલ બ્રોકરને શું છે કે ભરોસો ને એ બનાવવામાં અમે લોકો મહેનત કરતા રહ્યા. જે અમારા ફાઉન્ડર મેમ્બરો હતા, ઘણા ફાઉન્ડર મેમ્બર શહેરના નામાંકિત લોકો હતા. તમને કહું તો કદાચ તમને આનંદ થશે. તો આપણા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રોહિત મહેતા પણ ફાઉન્ડર મેમ્બર હતા. એમના બ્રધર અશોક મહેતા હતા. અનિલભાઈ ચોકસી જે અમારા એ તો મેઇન ઘણા વર્ષો સુધી કંપનીના ચેરમેન રહ્યા. તો એ બધાનું શું છે કે એ બધાએ જે મહેનત કરીને કંપની ઊભી કરેલી ને હું આગળ એને લઈ ગયો એટલે એ બધાના સાથે રહીને શું છે કે ટેકનોલોજી અપગ્રેડ કરતા ગયા. ને મારી લીડરશિપમાં પણ શું છે કે બધા જ લોકો, કોમ્યુનિટી, ચેમ્બરનો પણ એક બહુ મોટો રોલ રહ્યો. ચેમ્બરમાં તમે પણ પ્રમુખ રહ્યા, તમારો પણ સહકાર રહ્યો અને અમે લોકો શું છે કે ઇન્વેસ્ટરોને અવેરનેસ પૂરું પાડતા રહ્યા. ને એક જ એ હતો કે ભાઈ આપણે કોઈ પણ રીતે મતલબ કંપનીમાં વોલ્યુમ વધારીએ, બિઝનેસ વધારીએ, પ્રોફિટ કરીએ. ઇવન કે અમારા શેર હોલ્ડરોનો જે છે, અમારા શેર હોલ્ડર કંપનીના છે ઘણા હજુ છે, તો એને એવરી યર ડિવિડન્ડ અમે લોકો ડિવિડન્ડ પેઇંગ કંપની તરીકે અમે લોકો 8 વર્ષ 9 વર્ષથી છે. આમ તો આગળથી બી ડિવિડન્ડ આપતા હતા, કોઈ વર્ષે સારું પ્રોફિટ હોય કોઈ હોય, પણ હમણાં ડિવિડન્ડ પ્રોવાઈડ કરતા રહીએ અને એ લોકોનો વિશ્વાસ જીતીને આજે લગભગ 3 દાયકા કરતાં વધારે અમે લગભગ 34 વર્ષથી આ સેવાઓ પૂરી પાડી રહેલા છે. ને ઓફકોર્સ કે મારા ઇન્વેસ્ટરો, મારા સમાજ કે તમારા જેવા બધા જે વ્યક્તિઓએ સપોર્ટ કર્યો એ બધાનો બી હું આજે દિલથી આભાર માનું છું. રાઈટ. દર્શક મિત્રો, અયુબભાઈ યાકુબ અલી સાથે વાત કરી રહ્યા છે, જેઓ સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડના ચેરમેન છે અને યાકુબ અલી વેન્ચર્સ કોમોડિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક છે. કેટલીક અંતિમ વાતોની સાથે પ્રથમ એપિસોડ સમાપ્ત કરીશું. 3 દાયકાની સફર તરફ જો પાછા વળીને જોઈએ તો તમારી સફરની એવી કઈ ક્ષણ છે જે તમને સૌથી વધુ ગર્વની અનુભૂતિ કરાવે છે? સાહેબ, હું તમને કહું કે મેં તમને કહું ને ઘણા સેગમેન્ટોમાં અમે કામ કર્યું છે. તો સૌથી ગર્વની વાત એ છે કે જે અમારો પોર્ટફોલિયો હતો કે ભાઈ 10 કરોડ કે 1 કરોડ જ્યારે કંપનીની શરૂઆત કરીને આજે 10,000 કરોડનો પોર્ટફોલિયો અમે મેન્ટેન કરીએ છીએ. સૌપ્રથમ તો એક બહુ મોટી ગર્વની વાત છે. ને આજે મેં તમને કહ્યું તેમ સમગ્ર ઇન્ડિયાના અંદર એકાઉન્ટો ખોલેલા છે ઓનલાઈન પ્લેટફોર્મથી, એ પણ બહુ ગર્વની વાત છે. ને સાથે સાથે અમે લોકો ઘણી કંપનીઓનું કામ કરતા આવેલા છે કે ભાઈ અમે માર્કેટ મેકિંગ પણ ઘણી કંપનીઓનું કરેલું છે.
માર્કેટ મેકિંગ સાથે સાથે અમે જે ક્લાયન્ટોને ઇન્વેસ્ટમેન્ટની ગાઈડન્સ આપીએ છીએ બિકોઝ કે વી આર સેબી રજિસ્ટર રિસર્ચ એનાલાઇઝ, તો અમે લોકોને રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે આ શેર બાય કરો, તે શેર બાય કરો. અમે ઘણા શેર એવા અપાવેલા કે જેનાથી લોકો કરોડોપતિ થયા છે, ને એ શેર લીધા પછી એ લોકો એ શેરનું કદાચ વેચાણ કરીને કાં તો આજે પણ રાખીને ઘણાના ફોન કોલ આવે કાં તો મળવા આવે ત્યારે ફોન કોલ બી ઘણા આવેલા છે કે સાહેબ તમારા પગે પડવા આવું છે. મેં કહું ભાઈ શું કારણથી પગે પડવા આવું છે? તો એના અંદર એમનું જે ફિલિંગ હોય, હાર્ટ ફિલિંગ, એ સાંભળીને ગૌરવ અનુભવે કે ભાઈ આટલા હદે લોકોની દુઆ પણ લાગી શકે છે. તો એક દિવસ બોમ્બેથી જે ફોન કોલ આવેલો ને ઘણા બધા ક્લાયન્ટોને આવે, એને જોયો નહીં હતો પણ એ મને ફોન કર્યો કે તમારા પગે પડવા આવું છે, કે તમે મને આ રિકમેન્ડ કરેલી તો આજે મારું બોમ્બેના અંદર ફ્લેટ લેવાઈ ગયું, ઘર લેવાઈ ગયું, તમારું ઘરનું સપનું પૂરું થયું. તો ત્યારે એ મેં તમને કહ્યું મારે આ જર્નીના અંદર સૌથી ગૌરવ અનુભવ્યું કે ભાઈ આપણે એક રિકમેન્ડથી આજે લોકોનું ઘર થયું ને લોકો કમાયા છે, તો એ મારા માટે બહુ મોટું એચિવમેન્ટ છે. ને મારી ટીમનું બી, મારી ટીમ જે છે, મારા ટીમ જે કંઈ સ્ટાફ જે તે વખતે મારી સાથે હતા, ડિરેક્ટરમાં હતા, એ બધાનો મતલબ મને બહુ સપોર્ટ રહ્યો કે ભાઈ જે આ કામોથી આપણે લોકોના દિલના અંદર વસી શકીએ. તો દર્શક મિત્રો, એક મિત્ર એક વ્યવસાયિક સફળતા, પરંતુ પોતાની સફળતાનો યશ કોઈક બીજાને આપે એ પણ બહુ મહત્વનો ઘટનાક્રમ છે. અયુબભાઈ, ખૂબ ખૂબ આભાર. આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. ફાઇનાન્શિયલ માર્કેટના કેટલાક એવા ફંડાસ કે જે અત્યાર સુધી અમને નહોતા ખબર, એ પણ તમારા થકી જાણવા મળ્યા. ખૂબ ખૂબ આભાર. પેજ 3ના પોડકાસ્ટની અંદર થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, તો આ હતા શ્રી અય્યુબ યાકુબ અલી પોતાના વિચારોની સાથે નવા એપિસોડમાં. એક તમને એક આખરી વાત કહી દઉં કે મારા નેતૃત્વમાં મેં 3 મુખ્ય સ્તંભો રાખેલા હતા કે ટ્રાન્સપેરન્સી, મોરલ, એથિક્સ અને કસ્ટમર ફર્સ્ટનો એપ્રોચ મેં રાખેલો હતો. એનાથી મને આ સફળતા મળેલી છે, એટલે એ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેરી ગુડ. ફરીથી 3 શબ્દો બોલો. ટ્રાન્સપરન્સી મિત્રો બહુ જીવનમાં પણ અગત્યનું છે. માત્ર ધંધામાં નહીં, વ્યવસાયમાં નહીં, પરંતુ જીવનના એક સંબંધોમાં ટ્રાન્સપરન્સી બહુ અગત્યની છે. ટ્રાન્સપરન્સીથી વિશ્વાસ હંમેશા ટકે છે અને એને કારણે વિશ્વાસ ડગી જતો નથી. બીજો શબ્દ મોરલ એથિક્સ. મોરલ એથિક્સ, નૈતિક મૂલ્યો જેને કહેવાય છે કે ધંધામાં ખોટી રીતે પૈસા કમાવા નહીં અને માત્ર સાચી રીતે જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય તેની વાત અયુબભાઈ કરી છે. ત્રીજો શબ્દ કસ્ટમર ફર્સ્ટ. કસ્ટમર ફર્સ્ટ, ગ્રાહક એ જ મારો પ્રથમ પ્રાથમિકતા છે, કારણ કે ગ્રાહક કમાશે તો હું ઓટોમેટિકલી કમાઈશ. આટલી વિભાવનાઓની સાથે અયુબભાઈ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ. આભાર.